વિદ્યાર્થી મિત્રો, પ્રાર્થના માટે તૈયાર. સર્વેની આંખો બંધ. સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. Friends, if you rest, you rust. Remember this. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અને ગુજરાતી માધ્યમ. આજે આપણે પાઠ નંબર 20 નું લેક્ચર નંબર 3 માં આગળ વધશું. મેં તમને લાસ્ટ લેક્ચરમાં બે વસ્તુ વાંચવાની ના પાડી હતી, એ આજે આપણે પહેલા જોઈ લઈએ અને ત્યારબાદ આપણે કંકાલ તંત્ર ભણવાનું. મનુષ્યનું કંકાલ તંત્ર. કંકાલ તંત્ર એટલે હ્યુમન સ્કેલેટલ સિસ્ટમ. એની પહેલા આપણે જોઈએ લાલ સ્નાયુ અથવા લાલ તંતુના નામે પણ ઓળખાય. લાલ સ્નાયુ અને સફેદ સ્નાયુ. ઓફ વ્હાઇટ કલર ના હોય. તો જેવું નામ છે એવો એનો રંગ છે. આનો રંગ લાલ છે, આનો રંગ સફેદ અથવા તો ઓફ વ્હાઇટ છે. એટલે કે એકદમ ઝાંખો ઝાંખો, આપણે જેને ઝાંખો પીળો, આવી ટાઈપનો કલર હોય. તો આનો કલર લાલ શા માટે છે? કારણ કે તેની અંદર માયોગ્લોબિન છે. માયોગ્લોબિન ખૂબ છે. આનામાં માયોગ્લોબિન છે પણ ઓછું છે. માયોગ્લોબિન શું છે? તો કે ઈ એક હિમોગ્લોબિન જેવું જ તે શ્વસન રંજક દ્રવ્ય છે, જે પોતે પોતાની સાથે ઓક્સિજનને બાઇન્ડ કરવા માટે સક્ષમ છે અને તેથી કરીને ઓક્સિજન આની સાથે જોડાય અને અંદર પડ્યો હોય. એટલે આપણે જ્યારે હાલવાનું, દોડવાનું કે પછી કસરત કરવાનું સ્ટાર્ટ કરીએ તે વખતે કેવું થતું હોય તો કે આપણે જે પહેલા શ્વાસોશ્વાસમાં આપણે જે ઓક્સિજન અંદર લીધો હોય શ્વાસમાં, એ પોતે ઓક્સિજન વપરાય અને પછી જારક શ્વસન થાય અને ગ્લુકોઝનું અણુ તૂટે ને એમાંથી મુક્ત થયેલી ઉર્જાથી એટીપી બને. પણ જો આપણે થોડુંક વધારે કામ કરીએ તો આપણા ફેફસાની જેટલી એબિલિટી છે ઓક્સિજન લેવાની, એ તો કાંઈ વધી નથી જવાની. આપણે ઊંડા ઊંડા શ્વાસ લઈએ, ટોટલ લંગ કેપેસિટી સુધી આપણે પહોંચવાની ટ્રાય તો સતત કરતા જોઈએ જ્યારે આપણે દોડતા હોઈએ ત્યારે. તો આવી વખતે શું થાય તો કે આ જે માયોગ્લોબિનની સાથે જોડાયેલ ઓક્સિજન છે એ પણ આપણને ગ્લુકોઝમાંથી ઉર્જા મુક્ત કરાવવામાં મદદરૂપ થતો હોય, એટલે કે જારક શ્વસનમાં. તો એનો મતલબ એમ થયો કે એક તો નંબર 1 કે માયોગ્લોબિન જ્યાં પડ્યું ત્યાં આનો પોતાનો રંગ પિંક હોય, ગુલાબી, એટલે એ વસ્તુ આપણને લાલ દેખાય. કેટલું બધું પિંક તમે ભેગું કરો તમને નવાઈ લાગશે. આપણું જે બ્લડ લાલ કલરનું દેખાય છે એની અંદર હિમોગ્લોબિન પડ્યું છે ને રક્તકણમાં, પણ હિમોગ્લોબિનનો કલર કેવો છે? પિંક કલર છે, ગુલાબી છે. પણ એટલું બધું હોય અને સાથે હોય તેથી કરીને આપણને એનો રંગ લાલ દેખાય. આની સિવાય બીજું કાંઈ નથી. તો હું અહીંયા લખીશ કે આ જારક સ્નાયુ, તો આ અજારક. આવું શા માટે લખ્યું? આને જે ઉર્જા જોઈએ સફેદ સ્નાયુને, એનો સ્ત્રોત અજારક શ્વસન છે, આનો સ્ત્રોત જારક શ્વસન. તો અહીંયાથી આપણને આમ નામ ખબર પડે, માયોગ્લોબિન શ્વસન રંજક દ્રવ્ય એની સાથે ઓક્સિજન જોડાયેલો હોય. વાત નંબર 3 આવે કણાભ સૂત્ર. આમાં ખૂબ વધારે હોય, આમાં બહુ ઓછા હોય. એકલો આઈડિયા છે, માઇન્ડ હલાવવાનું છે, તર્ક છે, તર્ક કે જો માયોગ્લોબિન સાથે ઓક્સિજન જોડાઈ શકે તો ત્યાં જારક શ્વસન થતું હોય, તો હવે જારક શ્વસનને શક્ય બનાવવા માટે કણાભ સૂત્ર જોઈએ જોઈએ ને જોઈએ. આપણે આપણા લાસ્ટ લેક્ચરની અંદર ભણીને બેઠા છીએ કે જ્યારે સ્નાયુઓના સંકોચન વિસ્તરણની પ્રક્રિયા થાય, એમાં જ્યારે સંકોચન થવાનું હોય તે વખતે માયોસિનના શીર્ષ પ્રદેશની સાથે એટીપી જોડાઈ જાય અને જે માયોસિન છે એ પોતે એટીપી એજ ઉત્સેચક તરીકે વર્તે, એટલે એટીપીને તોડે અને એમાંથી મુક્ત થયેલી ઉર્જાથી એ પછી સેતુ બનાવતા હતો અને ઓલા એક્ટિનને સ્ટ્રોક મારતો હતો. તેથી કરીને એક્ટિન
એની મધ્ય તરફ સરકતું હતું. તો આ બધા સ્ટ્રોક મારવા માટે થઈને ઉર્જા જોઈએ, એના માટે એટીપી જોઈએ. અને એટીપીનું નિર્માણ કરવા માટે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની ઘટના થવી જોઈએ. આપણે કોષવાળા પાઠની અંદર જ્યારે કણાપ સૂત્ર ભણ્યા ત્યારે આ બાબત આપણે ભણીને બેઠા છીએ. કારણ કે કણાપ સૂત્રની અંદર ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે, વિજાણુ પરિવહન તંત્ર છે. એના કારણે જારક શ્વસનનો તબક્કો છેલ્લો, જેનું નામ છે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ, તે તબક્કો શક્ય બને તેથી કરીને એટીપી મુક્ત થાય. તો આ 3 બાબત. હવે ચોથી બાબત આવે કે આમાં સ્નાયુ રસજાળ એટલે કે અંતઃકોષ રસજાળ બહુ ઓછી હોય તો આની અંદર વધારે હોય. અંતઃકોષ રસજાળ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ER લખી નાખીએ, પણ ER કોની છે? સ્નાયુકોષની. એટલે આને લાલ તંતુ કહેવાય, આને સફેદ તંતુ કહેવાય. આપણા શરીરમાં મેજોરિટી લાલ સ્નાયુ હોય, સફેદ સ્નાયુ અમુક જ જગ્યાએ હોય, હરેક જગ્યાએ ન હોય. પણ આપણી ટેક્સ્ટબુકમાં આ આપેલું છે એટલે આપણે ભણી લેવું જોઈએ. હવે આ ટાઈપનું એક તમે બોર્ડ વર્ક તમારી સામે રાખો એટલે તમારે વાંચવાની જરૂરિયાત નથી. હવે જોજો, આપણે જ્યારે ખૂબ હાલ્યા, માનો કે કોકે એવી માનતા રાખી કે મારે નીટમાં 600 ઉપર માર્ક આવે અને મને બીજે મેડિકલ કોલેજ કે પછી ભાવનગર મેડિકલ કે પછી MS મેડિકલ કોલેજ બરોડા કે પછી જામનગર મેડિકલ કોલેજ કે પછી સુરત મેડિકલ કોલેજ કે પછી રાજકોટ મેડિકલ કોલેજ, આટલી મેડિકલ કોલેજીસ સરકારી છે, જેની ફી ખાલી 25,000 એક વર્ષની હોય. તો એની માનતા રાખી કે આમાં હું જો જાઉં તો મારા માતા પિતાનો ખર્ચો ન થાય, તો હું મારા માતા પિતાની સાથે હાલતો ખોડિયાર મંદિર જઈશ. તો સારું છે ને, ભક્તિનો ભાવ છે એ આપણે સારું છે, અને એક શ્રદ્ધા છે એ સારું છે. અને પછી મહેનત કરવા લાગ્યા, મહેનતથી પરિણામ આવ્યું, ઉપરવાળાના આશીર્વાદથી આવ્યું, માતા પિતાના આશીર્વાદથી આવ્યું, અમારા પણ આશીર્વાદથી આવ્યું, અને હાલવા માંડ્યા. અહીંયાથી 18 કિલોમીટર જેટલો માર્ગ કાપવાનો છે ને આપણે 9-10 કિલોમીટર હાલ્યા ને આપણને આપણા પગ દુખવા માંડ્યા. તો ત્યાં સતત જારક શ્વસન થયું, એની અંદર ઓક્સિજનના ઉપયોગથી ગ્લુકોઝનું દહન થતું ગયું. હવે ત્યાં જેટલા પણ ઓક્સિજનની જરૂરિયાત છે એટલો ઓક્સિજન અપૂરતો છે, ત્યાં એટલો ઓક્સિજન પહોંચતો નથી. તો ત્યાં છે એ જરૂરિયાતની સામે અપૂરતો સાબિત થાય છે. તો હવે શું થાય? તો કઈ શરીર એટીપીના નિર્માણની પ્રક્રિયા બંધ ન કરી દે. એ પોતે એમ કે કાંઈ વાંધો નહીં, ઓક્સિજનની ગેરહાજરીમાં હું ગ્લુકોઝનું દહન કરીને એમાંથી ઉર્જા મુક્ત કરાવો. તો હવે O2 ની ગેરહાજરીમાં ગ્લુકોઝનું દહન એને આપણે શું કહેશું? અજારક શ્વસન. તો અહીંયા અજારક શ્વસન શરૂ થાય અને એની છેલ્લી ની પર લેક્ટિક એસિડ. તમે લોકો આ વસ્તુ SSCમાં ભણીને બેઠા છો, લેક્ટિક એસિડ આથવણ. આ લેક્ટિક એસિડ આપણા સ્નાયુની અંદર જમા થાય એટલે આપણને સ્નાયુ દુખે, આપણે થાકી જઈએ, આપણને થાક લાગે, ફટેક. એટલે ખોડિયાર મંદિર હાલતા હાલીને જાઓ ને ત્યાં તમે પહોંચો એટલી વારમાં આપણા પગ દુખવા આવ્યા હોય, એની અંદર અજારક શ્વસન થયું છે. એટલે હાવ કાંઈ આપણો ઓક્સિજન ખલાસ થઈ ગયો ટોટલી, એવું ન હોય. જેટલો આવે છે એટલાથી જેટલા એટીપી બને છે એની સિવાયના પાછા આવી રીતે અજારક શ્વસનથી પણ બનતા હોય. ઓકે, તો જારક શ્વસનને કારણે આપણને જે એટીપી પ્રાપ્ત થાય, લગભગ આપણે 36 થી 38 જેટલા એટીપી કે જેનો આપણે ઉપયોગ કરી શકીએ એટલા પ્રાપ્ત થતા હોય. આ બધું તમારે પાઠ નંબર 14માં ભણવામાં આવવાનું છે. જ્યારે અજારક શ્વસનની અંદર તો 2 જેટલા એટીપીનો આપણને નફો થતો હોય, એનો આપણે ઉપયોગ કરી શકીએ એવું હોય. કુલ બનતા હોય, કુલ નિર્માણ પામતા હોય કેટલાની બધું આવશે તે વખતે. તો બહુ ઓછી ઉર્જા અજારક શ્વસનને અંતે ઉત્પન્ન થાય, જ્યારે જારક શ્વસનને અંતે વધારે. હવે આપણે આગળ વધી રહ્યા છે કંકાલ તંત્ર. તો આપણા બોડીની અંદર અસ્થિ છે અને સાથે સાથે કાસ્તિ છે. કાસ્તિ ને અસ્થિ બંને સંયોજક પેશી છે, સ્કેલેટલ સિસ્ટમ. કુલ હાડકા એક પુખ્ત મનુષ્યના શરીરમાં 206 હોય. આ આંકડો ખાસ યાદ રાખવાનો, આપણી ટેક્સ્ટ બુકમાં લખેલો જ છે. હવે હાડકું છે એ કઠણ મજબૂત છે કારણ કે એની અંદર કેલ્શિયમ છે ખૂબ. જ્યારે કાસ્તિ છે એ થોડુંક સ્થિતિસ્થાપક છે, એની અંદર કોન્ડ્રીન નામનું આધારક દ્રવ્ય આવેલું છે. મેં તમને આ વસ્તુ ભણાવી છે. કાસ્તિ અને અસ્થિ એ બંને આપણે જ્યારે સંયોજક પેશી તરીકે ભણ્યા હતા ત્યારે. આગળ વધીએ કે કંકાલ તંત્ર છે એને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. અક્ષીય કંકાલ તંત્ર, એક્સિયલ સ્કેલેટલ સિસ્ટમ, એક્સિયલ, અને ઉપાંગીય કંકાલ તંત્ર, એપેન્ડિક્યુલર. ઉપાંગીય ઇઝ ઇક્વલ ટુ એપેન્ડિક્યુલર.
ઇંગ્લિશ તો નામ યાદ રાખવાનું જ તે. અક્ષીય કંકાલ તંત્ર આપણા બોડીમાં અક્ષે આવેલું, તેને આપણે અક્ષીય કંકાલ તંત્ર કહેશું. લંબ અક્ષે ગોઠવાયેલું, આ વક્ષ બાજુએ મધ્યમાં ઉરોસ્થિ, અને જો જાંઘનું હાડકું હોય તો એને ઉર્વસ્થિ કહેવાય. આ સ્ટર્નમ છે, આ ફીમર છે. જાંઘનું સૌથી લાંબામાં લાંબુ છે અને પાછું વજનદાર પણ છે. અને પૃષ્ઠ બાજુ એટલે કે પાછળની બાજુએ મધ્યમાં એનું નામ શું પાડશું? કરોડસ્તંભ, ખોપરી અને પાંસળીઓ, રિબ્સ. આ ચારનું બનેલું અક્ષીય કંકાલ તંત્ર આપણે અહીંયા લખી નાખીએ. ખોપરી, સ્કલ, પાંસળીઓ, રિબ્સ, ઉરોસ્થિ એક જ તે હોય, સ્ટર્નમ આની સંખ્યા 1, કરોડસ્તંભ, વર્ટિબ્રલ કોલમ વીસી લખું છું, કશેરુકા ઓ નું બનેલું છે. હવે આપણું જે સ્કલ છે, આપણું જે ખોપરી છે, એ જે બધા અસ્થિઓનું બનેલી છે, પ્લસ એની અંદર બીજા મધ્યકર્ણના અસ્થિ પણ આવે. અહીંયા એક દ્વિતઅસ્થિ પડ્યો ઈ આવે. આ બધું ભેગું થાય ને એટલે કુલ 29 થાય. અને ઉરોસ્થિ તો 1 છે. હવે જોજો તો 29 ને 30 થઈ ગયા. અને અક્ષીય કંકાલ તંત્રના કુલ હાડકા 80 છે. તો આના 80 હોય, આના 206 હોય, તો આના 126 જ હોય. 126 વત્તા 80, 206 થઈ ગયા. આ ફિક્સ હોય. હવે અહીંયા 30 થઈ ગયા, તો આ બેના ભેગા થઈને 50 થવા પડે તો જ 80 થાય. તો હવે કરોડસ્તંભની અંદર 26 કશેરુકા છે, 26 એકમો છે. તો આના હવે પાંસળીઓમાં તો કે આપણને ખબર હતી 12 જોડ ઇઝ ઇક્વલ ટુ 24. પાંસળી પિંજરની આકૃતિ હમણાં પાછી આવશે. ઓકે, હવે આ વસ્તુ બીજો ચાર્ટ બનાવીએ આનો, કે ઉપાંગીય કંકાલ તંત્ર છે, એમાં મેખલાનો સમાવેશ થાય, મેખલાના અસ્થિ અને ઉપાંગના અસ્થિ. તો મેખલાના કુલ 6 છે, તો ઉપાંગના 120 જ હોય. અહીંયા 126 આવ્યા. હવે ઉપાંગમાં કયા? તો કે અગ્ર ઉપાંગના અસ્થિ અને પશ્ચ ઉપાંગના અસ્થિ, એટલે કે હાથ અને પગના અસ્થિ. અગ્ર ઉપાંગના અને પશ્ચ ઉપાંગના કેટલા કેટલા થશે? 60 60 દુ 120. તો ભાઈ દરેક એક હાથમાં કેટલા થશે? 30 થશે. 30 ને 30 60, 30 ને 30 60. મેખલા છે એ હાડકાની બનેલી રચના છે. એક સ્કંદ મેખલા અને નિતંબ મેખલા. નિતંબ પ્રદેશમાં આવેલી નિતંબ અને ખંભાના વિસ્તારમાં આવેલી સ્કંદ મેખલા. આ ભાગ આને મેખલા કહેવાય. તો મેખલા એટલે હાડકાની બનેલી રચના કંઈક અલગ ટાઈપની છે, વિશિષ્ટ પ્રકારની છે, કે જે એક બાજુથી ઉપાંગીય સાથે અને બીજી બાજુથી અક્ષીય સાથે જોડાયેલું હોય. આવી એની સમજણ છે. આના સ્કંદ મેખલાના કુલ અસ્થિ 4 છે. તો નિતંબ મેખલાના 2 જ હશે ને, કારણ કે 4 ને 2 6 થઈ ગયા. તો આજે આપણે એક આ ભણશું, આની સાથે આ ભણશું અને આ બધું ભણશું. આટલું આજે આપણે ભણી નાખવું છે, રાઈટ? તો પહેલા આપણે શરૂ કરીએ ખોપરી. એટલે આટલા બધા જે ભાગ છે એની અંદર આવેલા હાડકા તમને યાદ રહી જશે. એટલે આખું માળખું તમને કંકાલ તંત્રનું તમારા માઇન્ડમાં આવી જશે. એક આપણે સામાન્ય વસ્તુ જોઈ લઈએ કે આ કંકાલ તંત્ર કામ શું કરે. પહેલા એ જોઈ લઈએ. તો કે આપણા શરીરનો આકાર જાળવે, સાંધા રચે, પછી સ્નાયુઓ માટેની જોડાણ સપાટી પૂરી પાડે, જેના કારણે આ બધા તે કંકાલ સ્નાયુઓ ગોઠવાય. અહીંયા તે ઓલી બધી સંયોજક પેશી ગોઠવાય. ખબર છે? અસ્થિબંધ ને સ્નાયુબંધ ની બધું આવ્યું હતું. આના કારણે આપણી મુવમેન્ટ શક્ય બને, રાઈટ? આંતરિક અંગોને રક્ષણ આપવાનું કાર્ય કરે. ફોર એક્ઝામ્પલ આપણી ખોપરી છે, તો એની અંદર સુરક્ષિત કોણ છે? મગજ. પછી આપણું જે પાંસળી પિંજર છે એની અંદર સુરક્ષિત આપણા ફેફસા છે, પછી હૃદય છે, એમાંથી નીકળતી મહાધમનીઓ છે, બધું છે. એટલે આંતરિક અંગોનું રક્ષણ કરે. પછી કરોડસ્તંભ હોય તો આપણી ઊભી ચાલ જાળવે. આપણે આમ ઊભા હાલીએ છીએ, કરોડસ્તંભ આમ થતો હોય, અને આપણા બધા અંગોને વ્યવસ્થિત એની આજુબાજુ છે એટલે રક્ષણ આપે છે, જાળવવાનું કામ કરે છે. પ્લસ એ પોતે કેલ્શિયમના સંચય સ્થાન છે. આની અંદર કેલ્શિયમ તો ખૂબ હોવાનું ને.
એટલે આટલાક તો એના કાર્ય મેં તમને કોમન કીધા. રક્તકણના નિર્માણ માટે પણ આ જરૂરી છે. જે બધા લાંબા હાડકા હોય એની અંદર અસ્થિ મજ્જા આવેલું હોય ત્યાંથી આપણા બધા રક્તકણો બનતા હોય. એટલે આપણા રુધિરના જે બધા કોષો છે, બધા કોષોના નિર્માણ માટે આવી ટાઈપનો અસ્થિ મજ્જા હોવો જોઈએ. તો આટલાક સમજતા એના એક આપણે સામાન્ય કાર્ય તરીકે ખાલી આ તમારે સાંભળી લેવાના હતા. આ કે આપણી એનસીઈઆરટી ટેક્સ્ટ બુકમાં આપેલું નથી, પણ આવે તો હવે આપણને વાંધો ન આવે, આવડી જાય. હવે હું આ પહેલા ખોપરીની વાત કરું છું. તો ખોપરીનો આ ભાગ છે એને આપણે ચહેરો કહેશું. ચહેરો એટલે અહીંયા બધા હોય એ બધા ચહેરાના અસ્થિ, અને આ મસ્તક પેટીના અસ્થિ અથવા તો મસ્તકના. તો ખાસ યાદ રાખજો કે મસ્તક એટલે માથું એવું નહીં, મસ્તક એટલે ખરેખર મસ્તકનો અર્થ થાય મગજ. તો મગજને સુરક્ષિત રાખે એવા જે બધા હાડકાની બનેલી રચના પડી હોય, આખો ભાગ પડ્યો હોય, એને શું કહેવાય? મસ્તક પેટીના અસ્થિ. તો એ 8 હોય. એ હું અહીંયા લખી નાખું છું કે ખોપરીમાં પહેલું મસ્તકના અસ્થિઓ એ 8 હોય. હું તમને હમણાં બતાવું છું. પછી ચહેરાના 14 હોય. ચહેરાના અસ્થિઓ એ કેટલા છે? 14. તો 14 ને 8 22 થયા. ખોપરી મેઇન તો આ બે ભાગની જ બનેલી છે, ચહેરો, મસ્તક પેટી. એમાં અગ્ર કપાલી, મધ્ય કપાલી ને પશ્ચ કપાલી ને શંખક ને એથમોઇડ ને સ્ફેનોઇડ ને આવા બધા એના બોનના નામ છે. એવી રીતે ચહેરાના અસ્થિના બોનના નામ પણ આવશે. ચહેરાના અસ્થિમાં આવેલા જેટલા બોન છે એના નામે આવશે. હવે ખાસ ધ્યાન રાખજો, આ બધા નામ આપણી ટેક્સ્ટ બુકની અંદર થિયરીમાં આપેલા નથી, પણ મેં તમને આપેલા મટીરિયલની અંદર મૂક્યા છે, એટલે તમારે યાદ રાખવાના છે. અહીંયા જે આપણે એક સ્લાઇડ જોશું એની અંદર પણ મેં મૂક્યા છે. અને બને તો એ બધાના ઇંગ્લિશ નામ યાદ રાખજો. અત્યારે તમારી પાસે ફૂલ ટાઈમ છે લખીને, તો આપણને બધા હાડકાના નામ યાદ રહી જાય તો ફર્સ્ટ યર MBBSમાં ખૂબ કામ લાગશે. એટલે જે વસ્તુ અમુક નાની હું જે બહારની કહું, આમાંથી આવવાનું નથી કાંઈ, પણ એ તમારે ઇન્ટરેસ્ટ કેળવીને ભણવાની, કે નહીં મારે આ મારા નોલેજ માટે થઈને. કારણ કે એ વસ્તુનું જો આપણે ટાઈમ નહીં આપીએ તો આપણે પાસે એટલો ટાઈમ બીજામાં કોકમાં આલતું ફાલતું બધી પ્રવૃત્તિની અંદર આપી દેશું, એની બદલે આની અંદર આપી દો. હવે એક દ્વિતઅસ્થિ હોય, હાયોઇડ બોન કહેવાય એને. દ્વિતઅસ્થિ HYOID એ એક જ હોય, યુ આકારનું હોય, એ અહીંયા પડ્યું હોય નીચલા જડબામાં, અહીંયા નીચેની બાજુએ દ્વિતઅસ્થિ. અને મધ્યકર્ણના અસ્થિ, હથોડી, એરણ અને પેંગડું. મધ્યકર્ણના તો એ 3 + 3 = 6. મધ્યકર્ણ, બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંતકર્ણ. એમાંથી મધ્યકર્ણમાં હથોડી, એરણ અને પેંગડું. પેંગડું સૌથી નાનું. તો જમણી બાજુના મધ્યકર્ણમાં 3 અને ડાબી બાજુના મધ્યકર્ણમાં 3, એટલે 3 ને 3 6. તો કુલ 6 ને 1 7 ને 22 ને 7 29 મેં અહીંયા લખી નાખ્યા છે. તો એમ પૂછે કે ખોપરીમાં સમાવિષ્ટ કુલ અસ્થિઓ કેટલા છે? તો એનો જવાબ 29 આવશે. હવે આગળ હાલું છું. ઉરોસ્થિ 1 છે, ચપટું છે, લાંબુ છે, વક્ષ બાજુએ મધ્યમાં ગોઠવાયેલું છે. રેડી? પહેલા હું તમને આ બે વસ્તુ મેં તમને ભણાવ્યું ને, હવે હું તમને આ ખોપરી બતાવું છું. કોઈને બીક નહીં લાગે ને ભાઈ? બીક લાગે તો આજે રાત્રે મમ્મી સાથે સૂઈ જવાનું અને મમ્મીને કહેવાનું કે અમને સાહેબે ખોપરી બતાવી હતી એટલે બીક લાગે છે, એટલે મમ્મી એકાદી તમને વાર્તા સંભળાવી દેશે. બરાબર? એ વાર્તા સાંભળતા હોઈ જવાનું, અથવા તો લોરી કાક સંભળાવી દે તો એ બધું હોઈ જવાનું. અને બહુ બીક લાગે તો પાછું પપ્પાને કહેવાનું કે મારી બાજુમાં આવીને હોઈ જાઓ. આ ખોપરી છે આવી, આ નીટલું જડબું મૂકું છું, બીતા નહીં. આ મેં ફિક્સ કર્યું, આવી હોય. તમે MBBSમાં જશો એટલે ફર્સ્ટ યરમાં આવશે. બીતા નહીં એમ કહું છું, બીતા નહીં. આ જોયું? આ નીટલું જડબું છે. આપણે જયારે ચાવતા હોય ત્યારે ઉપલું જડબું ન હલે, એ એમને જ રહે, કારણ કે એ ફિક્સ હોય. ઓકે, આ નીચલા જડબાને હું કાઢી નાખું છું. હવે આ તો બધા ચહેરાના અસ્થિ થયા, અને આ મસ્તક પેટીના થયા ને, આ બધા મસ્તક પેટીના થયા. એને હું કાઢી નાખું તો
તમને ખબર પડશે કે આમ રાખું છું હું જેમ છું એમ, અહીંયા આપણું મગજ હોય તો મગજને સુરક્ષિત કરનાર જેટલા હાડકા છે એ બધા મસ્તકના અસ્થિઓ કહેવાય. હવે મગજ છે એમાં ઓલું લંબ મજ્જા છે એ આમ બહાર નીકળે કરોડરજ્જુ તરીકે અહીંયાથી બહાર નીકળે, અને એ જે કરોડરજ્જુ છે એની આજુબાજુ 26 કશેરુકાઓ નો બનેલો કરોડસ્તંભ, એટલે કે કરોડસ્તંભના પોલાણની અંદર કરોડરજ્જુ સુરક્ષિત છે. તો અહીંયાથી બહાર નીકળે તો અહીંયા કાણું હોવું જોઈએ ને, જો તો એ હું તમને કાણું દેખાડું. દેખાઈશ? આ હોલ દેખાઈશ ખોપરીની પશ્ચ બાજુએ. ત્યાં જ તે બે ઉપસેલા ભાગ કે જેને પશ્ચ કપાલી કંદુક કહેવાય, ઓક્સિપિટલ કોન્ડાઇલ કહેવાય, પશ્ચ કપાલી કંદુક આવેલા હોય. આ બે છે એ પોતે પશ્ચ કપાલી કંદુક છે. તો જે પશ્ચ કપાલી છે ખોપડીનો ભાગ ત્યાં આવેલા છે. આ બે હાડકા અલગ તરીકે નથી, એ તો ખાલી આમાંથી ઉત્પન્ન થયેલો એક આઉટગ્રોથ છે, એક બહાર આવી ગયેલો ભાગ છે. અને અહીંયા જે પહેલી કશેરુકા પડી હોય એમાં એ ફિક્સ બેઠી ગયા હોય. એટલે પહેલી કશેરુકાનું નામ એટલાસ અને બીજી કશેરુકાનું નામ એક્સિસ, અક્ષ, અને પહેલી શિરોધર, શિરોધર એટલે એટલાસ. તો આખો જે કરોડસ્તંભ છે એ ખોપરીને ટેકો જાહેર કરે છે નીચેથી, એને સપોર્ટ આપવાનું તે કામ કરે છે. આમના બધા કાર્ય હું હમણાં તમને ખોપરીની આકૃતિ બતાવું છું, પણ પહેલા ઓરિજિનલ જોઈ લઈએ. હવે ચહેરાના અસ્થિ છે એ અમુક તમને ત્યાંથી દેખાય, પણ અમુક તમને બહારથી ન દેખાય, અહીંયાથી જોવા પડે, આમ કરીને જોવા પડે. તો આ બધું તમારે MBBSમાં આવશે. આની અંદર આ અસ્થિનું નામ કયું, આનું નામ કયું, આનું નામ કયું, એના બધા ભાગના નામ કયા, બધું આવશે. આ કયું, આ કયું, આ કયું, એની સાથે કયા કયા સ્નાયુઓ જોડાયેલા હોય, ત્યાં બધી કઈ કઈ ચેતાઓ આવેલી હોય, આ બધું આવશે. આ બે દેખાઈશ? આપણી આંખ જેની અંદર પડી હોય, અહીંયા આંખ પડી હશે, અહીંયા આંખ પડી હશે, અહીંયા મગજ હશે ને, તેમાંથી નીકળતી ચેતા દ્રષ્ટિ ચેતા. પણ જમણી આંખની ચેતા આમ જશે અને ડાબી આંખની ચેતા જમણી બાજુ જશે. એટલે આમ જેવું તેવું તમને અત્યારે ઇમેજિનેશન થઈ ગયું. હવે આપણે આની ફિગર જોઈએ. અહીંયા બધાના નામ મેં મૂક્યા છે. પહેલા આપણે મસ્તક પેટીના અસ્થિના એથમોઇડ, અહીંયાથી અહીંયા તમારે આમ કરીને લાઈન કરી નાખવાનું એથમોઇડ. આને આપણે થોડુંક એનલાર્જ કરી નાખીએ એટલે દેખાશે વ્યવસ્થિત. ઓકે, આ એથમોઇડ, એથમોઇડ 1, સ્ફિનોઇડ 1, આ બધા કોના છે? મસ્તક પેટીના અસ્થિ છે 8. પછી અગ્ર કપાલી 1, પછી મધ્ય કપાલી 2 હોય, પછી શંખકે 2 હોય, અને પશ્ચ કપાલી 1 હોય, એટલે કુલ 8 થઈ ગયા. અને એમના પશ્ચ છેડે અહીં ઉપસેલો ભાગ જેનું નામ છે પશ્ચ કપાલી કંદુક. તો એ આનો જ એક ભાગ છે, એ એક હાડકાનો જ ભાગ છે. એ પોતે બે અલગ હાડકા તમારે ગણવાના નથી. કેટલા હતા? ખોપરીના પશ્ચ છેડે આવેલા કંદુક, આવા બધા ઉપસેલા ભાગ હાડકાના 2 હતા. એનું નામ આપણે ઇંગ્લિશમાં શું પડ્યું? ઓક્સિપિટલ કોન્ડાઇલ. ઓકે, એટલે બાય કોન્ડાઇલિક સ્કલ કહેવાય આપણું. 2 કંદુક ધરાવે તેવું આપણું સ્કલ, એટલે કે ખોપરી. હવે આપણે ચહેરાના અસ્થિ જોઈએ. તો હવે જો આ છે એ પાછા બહારથી જોઈ શકાતા નથી તેવા. એમાં તાલુકી 2 છે, અંતસ્થ, નાસાસ્થિ, કોંચી 2 અને હલાસ્થી 1. એટલે 2 ને 2 4 ને 1 5. 5 અને અહીંયા જોઈએ તો 2 4 6 8 ને 1 9, 9 ને 5 14 થઈ ગયા. ચહેરાના કેટલા હતા? 14. એટલે આ 22 થઈ ગયા. તો આ બધા નામ તમારે યાદ રાખવાના. મેં એટલા માટે જ તે મટીરિયલની અંદર છાપીને આપ્યા છે. NCERT ટેક્સ્ટબુકની અંદર નથી, એટલે અમુક અમુક આવી વસ્તુ આપણે કરવાની. એ એટલી બધી નહીં હોય, થોડીક હશે. એ આપણને લેટર ઓન પણ કામ લાગશે. ઓકે, હવે આપણે કરોડસ્તંભની આકૃતિ આપણી ટેક્સ્ટબુકમાં આપેલી એ આપણે જોઈ લઈએ. કરોડસ્તંભ એમાં 4 વળાંક છે, જોયું? 1 2 3 ને 4 વળાંક છે. તો કરોડસ્તંભ છે ને એમાં 26 એકમો આવેલા છે. આ બધા એકમો દરેકને એક એક કશેરુકાના નામે ઓળખવામાં આવે. કશેરુકા આપણે જોઈ લઈએ. તો કશેરુકા છે એ હાડકાની બનેલી વીંટી જેવી રચના છે. જોઈ? પહેરાઈ ગઈ વીંટી. તો હવે જોજો બરાબર, આ તો આવી રીતે બધી ગોઠવાયેલી છે, આવી રીતે
જો હું આમ ઊભો હોઉં તો મારામાં આ 1 2 3 4 આવી રીતના આખો કરોડ સ્તંભ બનાવે. તો આમાં હું આંગળી જવા દઉં તો મારી આંગળી છે એ કોણ છે? કરોડરજ્જુ. કરોડરજ્જુ. અને આ જે પોલાણ બન્યું નળી એના નામ ચેતા નલિકા, ચેતા નાલી, આનું નામ. અને ન્યુરલ કેનાલ કહેવાય. ન્યુરલ, ચેતા, કેનાલ, નળી, આ ભાગ વચ્ચેનો. તો એની અંદર સુરક્ષિત કરોડરજ્જુ છે. એટલે કે કરોડસ્તંભ પોતે કરોડરજ્જુનું રક્ષણ કરે છે. જો હું થોડીક કશેરુકા બતાવું તમને, થોડીક, જેનું કશેરુકા કાય થીક હોય, જાડું, જે આપણે ગળામાં હોય ને કશેરુકા, એમાં જે શરૂઆતની પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, હમણાં આપણે વાત કરીને કે જે પહેલી છે એનું નામ છે શિરોધર, બીજી છે એનું નામ છે અક્ષ. તો જેમ આપણે ઉપરથી નીચે આવીએ ને એમ કશેરુકા કાય કહેવાય આ ભાગને, એની જાડાઈ વધતી જાય. આની ઉપર બીજું ગોઠવી દો. રેડી? આ બે મેં ગોઠવી. અહીંયા આંતર કશેરુકા ડિસ્ક, કશેરુકા વચ્ચેની ગાદી, આપણે જેને ગાદી કહીએ, એ અહીંયા પડી હોય. તો હું આમ ઊભો છું, આમ, અને મારામાંથી કાઢે તો આ નીકળે. આ મારા બધા પ્રવર્ત છે, સ્પાઇન્સ છે બધા આ સાઈડ. તો હવે હું આ મારી આંગળી અંદર જવા દઉં છું. અમારી આંગળી અંદર જવા દઉં. ખબર પડી ગઈ? અમારી આંગળી છે એ પોતે કરોડરજ્જુ, અને આવી બધી કશેરુકાઓ ભેગી થાય એને કહીશું આપણે કરોડ સ્તંભ. ઈ આ છે. આમાં આમ ગોઠવીશ, આમ ગોઠવીશ, આમ ગોઠવીશ. આ પોલો ભાગ થઈ ગયો, ન્યુરલ કેનાલ થઈ ગઈ, ચેતાનળી થઈ ગઈ. હ, તો કશેરુકા હાડકાની બનેલી વીંટી જેવી રચનાઓ છે. હવે વ્યવસ્થિત સમજો. અને આપણે મૂકી દઈએ છીએ. આપણી જે ડોકવાળો ભાગ છે, ડોકવાળો ભાગ, એની અંદર કશેરુકા કુલ 7 આવેલી હોય. તો એને ઇંગ્લિશમાં સર્વાઇકલ કહેવાય, એટલે C7. આપણે જેમ દંતસૂત્ર બનાવતા હતા એવી રીતે કરોડ સ્તંભનું પણ એક સૂત્ર બને. સર્વાઇકલ કશેરુકાની સંખ્યા 7 એટલે C7. એટલે કે આપણા આ ભાગમાં આવેલી કશેરુકા ગ્રીવા કશેરુકાના નામે પણ ઓળખાય. ગ્રીવા એટલે ડોક. પછી ઉરસીય કશેરુકા, થોરેક્સ રિજિયન. તો થોરેક્સ એનું ઇંગ્લિશ છે એટલે T, E12 હોય. ઉરસીય કશેરુકા 12. આ મેં તમને તે વખતે વાત કરી હતી કે આવશે એટલે તમને ખબર પડી જશે. પછી આપણા કેળવાળા ભાગમાં, કટીવાળા વિસ્તારમાં કટી કશેરુકા 5 હોય, એને લંબર રિજિયન કહેવાય, તો L5. હવે જોજો, ત્રિકાસ્થી સેક્રમ કહેવાય, S5 જ લખું, પણ અહીંયાથી કહાની મેં ટ્વિસ્ટ છે. ગર્ભાવસ્થામાં 5 કટકા હોય, પણ પુખ્તાવસ્થાની અંદર આ 5 ભાગ એકબીજાની સાથે જોડાઈ ગયા અને એક એકમ તરીકે વર્તે, એને કહેવાય ત્રિકાસ્થી. એ હું તમને ત્રિકાસ્થી પણ બતાવી દઉં. ધીસ ઇઝ ત્રિકાસ્થી. ત્રિકોણાકાર છે, જોયું? આ છે એ ત્રિકોણાકાર છે. અને આની અંદર કશેરુકાઓ બધી ફિક્સ થઈ ગઈ અને આ એક હાડકા તરીકે કામ કરે. પણ મેં જે અહીંયા 5 લખ્યું છે એ તમારે 5 નથી કાઉન્ટ કરવાનું, એક જ તરીકે કાઉન્ટ કરવાનું છે. એટલે 7, 12, 5 આ આખું એક જ થઈ ગયું, સેક્રમ કહેવાય. આ એક એકમ જ છે. જો, અને પાછી મારી આંગળી આની અંદર હું ફિક્સ કરી દઉં છું, મારી આંગળી. તો ઠેઠ આપણો જે કરોડરજ્જુ હોય એનો અંત છેડો આની અંદર હોય, ફાઇલમ ટર્મિનલ, એ આની અંદર હશે સુરક્ષિત. તો આ તો ઠેઠ અહીંયા પડ્યું હશે ને, હે? પણ એ 5 ભેગી થઈને એક બનેલું છે, એટલે આને આપણે એક હાડકા તરીકે જ લેવાનું છે, ધ્યાન રાખજો. પણ લખાય આવી રીતે. એવી રીતે પૂછાસ્થી, કોસ્કિક્સ, એ 4 નું હોય, પણ એ હોય એક જ તે, આ પૂછાસ્થી અવશિષ્ટ ભાગ જેવું. હા, તો આ એનું સૂત્ર થઈ ગયું. આ પણ તમારે યાદ રાખવું જોઈએ. સર્વાઇકલ, થોરેસિક, લંબર, સેક્રમ ને કોસ્કિક્સ. ગ્રીવા, ઉરસીય, કટી, પછી ત્રિકાસ્થી અને પૂછાસ્થી. આ એની ફિગર છે. કુલ 4 વળાંક છે. આની ઉપર બધા સ્નાયુઓ ગોઠવાયેલા હોય. અને કરોડ સ્તંભની સાથે પાંસળીઓ પૃષ્ઠ બાજુએથી જોડાયેલી છે. અને આ જ બધી પાંસળીઓ પછી વક્ષ બાજુએથી ઉરોસ્થિ સાથે જોડાયેલી છે, સ્ટર્નમ સાથે જોડાયેલી છે. એટલે આખું તે પેલું આપણે ભણી ગયા હતા એ પાંસળી પિંજર થઈ જાય એની આજે આપણે રચના આખી જોઈ લઈશું. અહીંયા આપણી પાસે એનો ફોટો બહુ સરસ છે, મસ્ત છે. ઓકે, આ આપણે વાત કરી કરોડ સ્તંભની.
જો 4 વળાંક કેવા મસ્ત દેખાય છે, 1 2 3 અને આ 4. ગ્રીવા કશેરુકા 7, ઉરસીય કશેરુકા 12, આંતર કશેરુકા ગાદી કે જે કાસ્તીની બનેલી હોય, ખસી જાય તો આપણને પેન થાય. પછી કટી કશેરુકા 5, પછી ત્રિકાશથી 5 5 ભેગા થઈને એક બનેલું એટલે અહીંયા 5 મૂકેલું છે, અને પૂછાશથી 4 ભેગા થઈને એક બનેલું છે. 7 12 5 1 1, 7 12 19 5 24 1 1 25 26, આ કુલ 26 થઈ ગયા. આવી ગયો. હવે આગળ વધીએ. પાંસળી ને પાંસળી પિંજર. આ આકૃતિથી આપણને સમજવામાં બહુ સરળતા રહેશે, એટલે પહેલા આ આપણે લઈ લઈએ. આખું ઉરોસ્તી છે, ચપટું છે, લાંબુ છે, અને આ બધી પાંસળીઓ છે. જોઈ આ 1 2 3 4 5 6 ને 7, 7 પાંસળી. જોજો 7 પાંસળી, પહેલી 7 જોડ વક્ષ બાજુએથી ઉરોસ્તી સાથે જોડાયેલું છે કાસ્તી દ્વારા. આ જે વ્હાઇટ કલરની છે એ કોણ છે? કાસ્તી દ્વારા. અને પૃષ્ઠ બાજુએ એટલે કે પાછળની બાજુએ કળ સ્તંભ સાથે જોડાયેલું. જો તમે કશેરુકાની સાથે જોડાયેલું છે ને, એટલે આને સાચી પાંસળી કહેવાય. હવે આની એક હું પાછો આકૃતિ દોરું છું. આપણે અત્યારે પાંસળીઓની વાત કરી રહ્યા છીએ. તો આ પાંસળી મેં દોરી. આ વક્ષ બાજુનું જોડાણ ને આ છે પૃષ્ઠ બાજુએ. આવા 2 જોડાણ સ્થાન હોય એનામાં. આ 1 ને 1, આ 2, આ 1 ને 1, આ 2, એટલે આને બાયસિફેલિક કહેવાય. બાયસિફેલિક. પૃષ્ઠ બાજુએ દરેક પાંસળીમાં 2 જોડાણ સ્થાન, 2 આર્ટિક્યુલેટેડ પાર્ટ હોય, એટલે એને બાયસિફેલિકના નામે ઓળખવામાં આવે. હવે 1 થી 7 જોડ, 1 થી 7 જોડ સાચી પાંસળી, ટ્રુ રિબ્સ. કારણ કે ઈ વક્ષ બાજુ એ ઉરોસ્તી સાથે, સ્ટર્નમ સાથે, અને પૃષ્ઠ બાજુ એ પોતે કરોડસ્તંભ સાથે જોડાયેલી છે. પણ અહીંયા જુઓ 8મી 9મી 10મી, 8મી 9મી 10મી પહેલા એકબીજાની સાથે જોડાઈ ગઈ, અને પછી 7મી સાથે કાસ્તીથી જોડાયેલી છે. આને ખોટી કહેવાય, કારણ કે એ સીધે સીધી વક્ષ બાજુ ઉરોસ્તી સાથે નથી જોડાયેલી. પણ જો આને આપણે પૃષ્ઠ બાજુએ તમે જવા દો તો એ પાછી પૃષ્ઠ બાજુએ તો કરોડસ્તંભ સાથે જ જોડાયેલી છે. એટલે પૃષ્ઠ બાજુ એનું જોડાણ ઓકે છે, પણ વક્ષ બાજુએ ઉરોસ્તી સાથે ડાયરેક્ટ જોડાયેલું નથી. એટલે 8મી 9મી 10મી, 8 9 અને 10મી જોડ બરાબર ખોટી પાંસળીઓ. આને વર્ટિબ્રોકોન્ડ્રલ પાંસળીના નામે પણ ઓળખવામાં આવે છે. વર્ટિબ્રોકોન્ડ્રલ પાંસળીઓ નામ આપેલું છે, યાદ રાખજો. આને ખોટી, ફોલ્સ રીબ. 11મી ને 12મી, આ જોઈ, આ 11મી ને 12મી પૃષ્ઠ બાજુએથી કળસ્તંભ સાથે તો જોડાણ ધરાવે જ છે, પણ આગળની બાજુએથી એના છેડા એમ ફ્રી છે, ફ્રી એન્ડ, ખુલ્લા. અહીંયા આને તરતી પાંસળીઓ કહેવાય. તો 11મી અને 12મી તરતી પાંસળીઓ, ફ્લોટિંગ રીબ. કેવી? ફ્લોટિંગ રીબ, તરતી પાંસળીઓ કહેવાય. તો મૂળ ખાલી તમારે 4 વસ્તુ યાદ રાખવાનું: સાચી, ખોટી, તરતી. આમાં 1 થી 7, 8 9 10 11 12 અને બાયસિફેલિક. 8મી 9મી 10મી એકબીજાની સાથે જોડાય અને પોતે 7મી સાથે જોડાય. કોના વડે જોડાય? કોનાથી જોડાય? કોણ એને જોડે? કાસ્તી. તો જેટલા અહીંયા વ્હાઇટ કલર દેખાડ્યા છે બધા કોણ છે? કાસ્તી છે. આવું આખું રિબકેજ બની ગયું. આપણી ટેક્સ્ટબુકની ફિગર જોઈ લો. આમાં જો આની અંદર 11મી 12મી સરસ ફ્રી એન્ડ બતાવે જ છે, જોયો? અને આખો પાછળની બાજુએ કળસ્તંભ, આગળની બાજુએ ઉરોસ્તી, અને આ આખી બધી પાંસળીઓ. એટલે કે આપણી સામે અત્યારે પાંસળી પિંજર છે. હવે આમાં તમે આંતર પાંસળી સ્નાયુ બહારની બાજુ, અંદરની બાજુ મૂકી દો. અહીંયા ઘુમ્મટ આકાર ડાયાફ્રામ મૂકી દો, ઉરોદર પટલ, આખું જે પિંજરું તૈયાર થઈ ગયું, ઉરસીય ગુહા આપણી તૈયાર થઈ ગઈ. એની ઉપર સ્કિનની ઉપર ત્વચાને આ બધું મૂકી દો તો આપણો ઉરસ પ્રદેશ થઈ ગયો. આટલું થઈ ગયું. ઓકે, હવે આપણે ભણવા તરફ આગળ વધીએ છીએ. સ્કંધ મેખલા. સ્કંધ મેખલા તો એમાં આપણે આની પાછળના બોર્ડમાં પાછા જી મેખલા લઈએ. એમાં એક આ સ્કંધ મેખલા અને એની સાથે
સંકલિત એની સાથે જોડાયેલા અગ્ર ઉપાંગના અસ્થિઓ, આ બંને આપણે સાથે ભણી લેશું. પછીના લેક્ચરમાં નિતંબ મેખલા અને પશ્ચ ઉપાંગના અસ્થિ, પછી સાંધાના પ્રકાર અને કંકાલ તંત્રની બધી ખામીઓ. તો સ્કંદ મેખલા હોય ને એ બે અર્ધ ભાગની બનેલી છે. અર્ધ ભાગ એક અને અર્ધ ભાગ બીજો. દરેક અર્ધ ભાગમાં એક અક્ષક અને એક સ્કંધાસ્થિ, એક એક એવી રીતના આમાં એક એક એટલે કુલ 4 હોય. એટલે કે અક્ષક કુલ 2 હોય અને સ્કંધાસ્થિ કુલ 2 હોય. તો ઈ એક અર્ધ ભાગ ની અંદર આવેલું પહેલું સ્કંધાસ્થિ હું તમને બતાવું છું. અહીંયા પડ્યું, અહીંયા અહીંયા આમ ચપટું છે. બીજી થી 7મી પાંસળીની ઉપર આ હોય એને ઢાંકતું હોય. અહીંયા લેફ્ટ સાઈડનું છે એમ માનો. તો પોતે ચપટું જો હું આમ કરું એટલે તમને ખબર પડે. અને ત્રિકોણાકાર છે. અગ્ર બાજુ આગળની બાજુએ આવો એક હાડકાનો બનેલો પ્રવત દેખાય છે. આને સ્કંધાગ્ર પ્રવત કહેવાય. નામ કેવું હેલું છે, એક્રોમિયોન પ્રોસેસ. સ્કંધાગ્ર, સ્કંધાસ્થિનો અગ્ર બાજુએ આવેલો પ્રવર્ત. એની નીચે અહીંયા એક ખાડો અંતર્ગોળ, એને સ્કંધ ઉલુખલ કહેવાય. એની અંદર આપણું બાવડું છે એનું હાડકું ફિક્સ બેઠે. તો અહીંના હાડકાને ભુજાસ્થિ કહેવાય. લેટ મી શો યુ ભુજાસ્થિ. આ ભુજાસ્થિ છે, હ્યુમરસ કહેવાય. આ આની અંદર ફિક્સ બેઠી જાય એટલે મુક્ત રીતે હલનચલન કરી શકે એવો સાંધો બને. મુક્ત ચલ સાંધા કહેવાય આને. અને એનું બીજું નામ સાઇનોવિયલ સાંધા પણ છે. એ આપણે આગળના લેક્ચરની અંદર ભણશું. પણ આ ધોની વિકેટ કીપર કરતો હોય કે પછી કોહલી બોલિંગ કરતો હોય કે પછી બુમરાહ બેટિંગ કરતો હોય, હે, તો આવી રીતના આમ બધા એના જો 360 ડિગ્રીમાં ફરેશ ને, એ આ સાંધો છે. તો આને કહેશું આપણે કંદુકુલુખલ સાંધો. એક બાજુ ખાડો હોય, એક બાજુ ટેકરો હોય, બધી બાજુ હલનચલન કરી શકે. હવે જોજો કેવું થયું. આ તો અહીંયા પડ્યું છે, હલી ગયું. આ તો અહીંયા પડ્યું છે, આમ થયું. બરાબર. આ છે એ પોતે સ્કંધ મેખલાનો ભાગ નથી. આ તો અગ્ર ઉપાંગના અસ્થિનો ભાગ છે. એટલે આને હવે હું મૂકી દઉં, આ તો ખાલી સાંધો બતાવવા માટે. પણ બીજું જે છે અક્ષક, હાંસડીનું હાડકું, અહીંનું કોલરબોન, આ એની અંદર 2 વળાંક છે. જોયું દેખાણા? 1 ને 2 વળાંક. એટલે આ આમ પડ્યું છે અહીંયા. અને હું આવી રીતને મૂકી દઉં. આ ખાલી જસ્ટ અમસ્તી સમજણ માટેનું છે. તો આ આગળ છે, આ છે અહીંયા પાછળ છે. દેખાઈશ વી? આ એક અર્ધ ભાગ થયો, સ્કંદ મેખલાનો અર્ધ ભાગ. એની જેવો અહીંયા પાછો બીજો હોય. આખી સ્કંદ મેખલા આવી રીતને 2 કુલ અર્ધ ભાગોની બનેલી હોય. તો એક હાડકું, બીજું હાડકું, ત્રીજું ને ચોથું. તો સ્કંધાસ્થિ 2 અને અક્ષક 2. ઓકે. આને ક્લેવિકલ કહેવાય, આને સ્કેપ્યુલા કહેવાય. તો સ્કેપ્યુલા 2 હોય અને ક્લેવિકલ 2 હોય. અને 2 વળાંક છે. આ ભાગ હોય એ સીધે સીધો કોની સાથે જોડાયેલો હોય? ઉરોસ્થિ સાથે, સ્ટર્નમ સાથે. અહીંયા પડ્યું હોય ને આમ. અને આ છે તો પાછળ છે. ઓકે. હવે જોજો ભાઈ, અગ્ર ઉપાંગના અસ્થિઓ. આ તો તમને કુલ ખબર પડી ગઈ કે આ 4 હવે કઈ રીતને થઈ આવી. હવે આપણે અગ્ર ઉપાંગના અસ્થિમાં જઈએ તો આપણે અગ્ર ઉપાંગના ભાગના નામ પહેલા આવડતા હોવા જોઈએ. ભુજા અથવા બાહુ, અગ્રબાહુ, કાંડુ, હથેળી, આંગળા. આ 5 ની અંદર આવેલા અસ્થિઓના નામ. હવે હેલા છે ભુજામાં આવેલું ભુજાસ્થિ. જોજો હવે આ જે અગ્રબાહુ છે એમાં કુલ 2 હોય. એક આ બહારની બાજુ, એક અંદરની બાજુ. આને કહેવાય અર્ય અસ્થિ. આને કહેશું આપણે પ્રકોષ્ઠાસ્થિ. રેડિયસ અલ્ના સાથે બોલવું હોય તો અર્ય પ્રકોષ્ઠાસ્થિ. કાંડામાં આવેલા કુલ 8 હોય એને મણિબંધાસ્થિ. મણિબંધાસ્થિ. આમાં આવેલા 5 હોય એને કહેશું આપણે પશ્ચિમ મણિબંધાસ્થિ. 5 લાંબા પાતળા. અહીંયા હથેળીમાં 5 આંગળી છે, અંગૂઠામાં 2 હાડકાના નામ અંગુલ્યાસ્થિ, ફેલેન્જીસ. તો 2 આમાં અને બાકીની દરેક આંગળીઓમાં 3 3 3 3. તો કુલ અંગુલ્યાસ્થિની સંખ્યા 2. 3 3 3 3 3 ચોક 12 ને 2 14 થયા. 14. આમાં કુલ 5 હતા. 14 ને 5 19. આમાં કુલ 8 હતા. 19 ને 8 27. આમાં 2 હતા. 28 29 ને 30 થઈ ગયા. 30 આ ને 30 આ એટલે કુલ 60 થઈ ગયા. ઓકે. ફરી વખત
ભુજાસ્તિ, અરીયસ્તિ, પ્રકોષ્ઠાસ્તિ, મણિબંધાસ્તિ, પશ્ચમણિબંધાસ્તિ 5, અંગુલ્યાસ્તિઓ 2, 3, 3, 3, 3. નામ યાદ રહી જવા પડે. હવે આપણે એની પાછી ફિગર જોઈ લઈએ. ઓકે, જો પહેલું જ અહીંયા સ્કેપ્યુલા સ્કંધાસ્તિ દેખાડ્યું. આ ગ્લેનોઇડ કેવી હતી? સ્કંધુલુખલ. એક્રોમિયોન પ્રોસેસ, સ્કંધાગ્ર પ્રવર્ત. આવો એક બીજો હોય એને કોરાકોઇડ પ્રોસેસ કહેવાય. પ્રોસેસ એટલે એમાંથી બહાર આવેલો ભાગ, એક ટાઈપનો આપણે જેને પ્રવર્ત કહીએ છીએ. આખું ફ્લેટ છે અને ત્રિકોણાકાર છે. બીજીથી 7મી પાંસળીને ઢાંકે છે, એટલે કે આ પોતે પાછળની બાજુએ છે. હવે આગળ જઈએ. આનો પણ તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો આમાંથી એકેય નામ તમારે સિલેબસમાં, એવન આ ફિગર જ આપણા સિલેબસમાં નથી, આપી જ નથી. હવે પહેલા દેખાડી દઉં. જો આખો જે છે ને પાછળનો ભાગ સ્કંધાસ્તિ જોયું, અને આ છે ઈ અક્ષક, 2 વણાક વાળું. તો અક્ષક કોની સાથે જોડાયેલું છે? ઉરોસ્તિ સાથે. ઉરોસ્તિ 1 ફ્લેટ ચપટું બોન. તો આ રીતે આખો વી પડતો હોય. આ બહાર આ સાઈડમાં છે, આ છે ઈ પાછળ. આ અડધું સ્કંદ મેખલાનો અડધો ભાગ, આખો ભાગ, કુલ 4 અસ્થિ. આને થોડુંક મોટું કરીને જોઈ લઈએ. આ ઓલો સાંધો મેં તમને બતાવ્યો તો એ ભુજાસ્થી, અરીય અને પ્રકોષ્ઠાસ્થી. આમ હાથ છે, આમ હાથ બતાવે. મારો જે આંગળો છે એ આમ છે, 12 જોયું. અરીય અસ્થિ અને પ્રકોષ્ઠાસ્થી. પછી મણિબંધાસ્થી ને પશ્ચમણિબંધાસ્થી. આવી રીતે યાદ રાખવાનું. મણિબંધાસ્થી ને પશ્ચમણિબંધાસ્થી. મણિબંધાસ્થી એટલે કે કાંડાના કુલ કેટલા છે? 8 હાડકા છે. પછી પશ્ચમણિબંધાસ્થી એટલે કે હથેળીના કુલ 5 આવા લાંબા છે, જોયા 5. અને પછી આંગળીમાં આમાં 2, 3, 3, 3, 3. એનું નામ પાડશું અંગુલ્યાસ્થી. આટલું જ તમારે આની અંદર યાદ રાખવાનું છે. અત્યારે આપણી આગળ બધી અલગ અલગ આકૃતિ હોય, આ બધું આવતીકાલે આવશે. આમાંથી આપણે થોડુંક ભણવાનું છે. અહીંયા પેબિક સિમ્ફાઇસિસ એક ભાગ આવશે કાલે. તો અત્યારે આટલું આપણે રાખીએ છીએ. આજના લેક્ચર પૂરતું આટલું કિનફ છે. પણ જો આપણે નિતંબ મેખલા અને પછી પશ્ચ ઉપાંગ અસ્થિઓ કોઈએ વાંચવાના નથી. એ તમે નહીં વાંચતા એનું એક કારણ છે કે આ બધું પછી જે છે ને મિક્સઅપ થઈ જશે. બધા જ તે અસ્થિઓના નામ આના નાના બધા પછી હરખા થઈ જશે. એક આનું આવી જાય, એક આનું આવી જાય. એટલે આજે મસ્ત બોલપેન લઈને લખવા જ માંડવાનું. ઉપર હેડિંગ બાંધવાનું કે અગ્ર ઉપાંગના અસ્થિઓ, એટલે લખવા માંડ. આવી રીતના આમ કહીને પહેલા યાદ કરો. ભુજાસ્તિ, અરીય, પછી પ્રકોષ્ઠાસ્તિ, મણિબંધાસ્તિ, પશ્ચમણિબંધાસ્તિ ને અંગુલ્યાસ્તિ. પછી આપણને કરોડસ્તંભ યાદ આવે ને તરત આ ભાગ યાદ આવે છાતીનું, એટલે ઉરસીય કશેરુકા 12 યાદ આવી જ જવી પડે. પછી ઓલું ત્રિકાસ્થી 1, પછી પુછાસ્થી 1, પછી કટી કશેરુકા 5 અને ગ્રીવા કશેરુકા 7. મેજોરિટી સસ્તન વર્ગના પ્રાણીની અંદર 7 જ હોય. આજે આપણે 7 કરીશ ને, C7. પછી આપણને જ્યારે રીબ યાદ આવે પાંસળી, તે વખતે અહીંનું જોડાણ યાદ આવે ને પાછળનું જોડાણ, એવી 7 જોડે એટલે એ સાચી જ હોય. 8મી 9મી 10મી એકબીજાની સાથે જોડાય, પછી 7મી સાથે જોડાય આગળથી, એટલે એ ખોટી કહેવાય. અને ઓલી આગળની બાજુથી જોડાણ જ ન ધરાવે એટલે 11મી ને 12મી ખોટી. અને પાછળની બાજુએ દરેક પાંસળી, પાછળની બાજુએ દરેક પાંસળી ને 2 જોડાણ સ્થાન, અને દરેક પાંસળી પાછળની બાજુએ એટલે કે પૃષ્ઠ બાજુએ કોની સાથે જોડાયેલી છે? કરોડ સ્તંભ સાથે. 2 જોડાણ સ્થાન હોવાથી એને બાયસિફેલિક કહેવાય. લગભગ આજનું લેક્ચર આમ સાથે તમે રહ્યા હો તો હું એવું માનું છું કે કશો જ વાંધો ન આવે. અડધું પડધું તો તમને અત્યારે આ બધાના નામ યાદ રહી ગયા. અગ્ર કપાલી, મધ્ય કપાલી, પશ્ચ કપાલી, શંખક. એમાંથી મધ્ય અને શંખક 2 અને સ્પિનોઇડ ને એથમોઇડ. આટલા મેં અત્યારે કોના નામ કીધા? મસ્તકના અસ્થિઓના નામ કીધા. પછી ચહેરાના નામ બધા આવ્યા હતા ને, ઝાયગોમેટિક ને લેક્રિમલ ને નાસાસ્થી ને અંતનાસાસ્થી, કોંચી ને અનુર તાલુકી ને હનુ તાલુકી, એટલે કે ઉપલું જડબું ને નીચલા જડબાના હાડકાના નામ અનુક્રમે. પછી
આનું પાછું આપણે ઓલું હડપચીનું ઈ તે હાડકું કીધું, અહીંયા એક દ્વિતસ્થી આવી ગયું. મધ્યકર્ણના કયા આવ્યા? હથોડિયા અને પેંગડી. એ તો તમને ખબર જ હોય. એમાંથી જે પેંગડું છે એ સૌથી નાનું. ઓકે, તો આ રીતનું તમારું રિવિઝન હાલવું પડે. હવે હું આને હટાવું છું. તમે આ ચાર્ટના બોર્ડ વર્કનું એક ક્લિકિંગ કરી લેજો.